हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે મૂળાની ભાજી બનાવશું। તો મૂળાની ભાજી બનાવવા માટે આપણે આ રીતના આપણે પાંદડા આવે એ લીધા છે અને આવા કૂણા બે મૂળા આવે એ લીધા છે। તો આપણે આ સુધારી લીધી છે। જો આપણે આમાં બે મૂળા એટલા આવા ઝીણા ઝીણા સુધારી લીધા છે અને આ પાંદ આપણે સુધારી લીધા છે। આપણે એની દાંડલી નથી લીધી, ખાલી પાંદ જ લીધા છે। તો આપણે આ સુધારી લીધા છે અને વઘારવા માટે આપણે આ લસણ લીધું છે, થોડીક હિંગ લીધી છે ને ભેળવેલી આપણે આ ચટણી લીધી છે 1.5 ચમચી, થોડીક આપણે હળદર લીધી છે, થોડાક આપણે ધાણા જીરું લીધું, સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને 2 ચમચી ચણાનો લોટ લીધો, મોટી 2 ચમચી લીધો, થોડાક આપણે ધાણા લીધા અને થોડાક અજમા લીધા અને આપણે આ તેલ લીધું। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે આ કડાઈ માંડશું। આપણે સરસ મૂળાને ધોઈને અને આપણે સુધાર્યા છે, ઝીણા ઝીણા સરસ સુધારી લીધા। તો આપણે આમાં હવે તેલ નાખશું। આમાં થોડુંક તેલ વધારે નાખવાનું, આપણે ચણાનો લોટ નાખવો હોય ને એટલે। તેલને આપણે ગરમ થવા દેવું। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે લસણ નાખી દેવું અને આપણે વઘાવણી નાખી દેવું। હવે આપણે આ મૂળા નાખી દેવું। તો આપણે બધાય પાન નાખી દીધા છે, એકદમ સરસ। હવે આપણે એને ફેરવી લેવું। આ કૂણા હોય એટલે એકદમ સડી જાય અને વાર ન લાગે। તો હવે આપણે આને ઘડીક ચડવા દેવું। હવે આપણે એમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે અને આપણે હળદર નાખી દેવું અને થોડુંક આપણે અજમો નાખી દેવું। અજમાને આપણે આ રીતે આમ ક્રશ કરી લેવાના અને નાખી દેવાનું। એકદમ સરસ એની ફ્લેવરની આવે છે સરસ। તો હવે આપણે ચડવા દેવું। જો આપણે આને છે ને એકદમ સરસ તેલમાં ચડવા દેવાનું। આપણે એમાં પાણી નથી નાખવાનું, મૂળામાં પાણી હોય, પાંદમાંય પાણી હોય એટલે આપણે આમાં પાણી નહીં નાખવાનું। તો આમનામ ચડી જાય એકદમ સરસ તેલમાં। આપણે એકદમ સરસ હવે ચડવા આવી ગઈ છે, તો હવે આપણે એમાં ચટણી નાખી દેવું। આપણે લસણવાળી ચટણી કરી છે અને ધાણા જીરું નાખી દેવું, મિક્સ કરી લેવું। તીખું પછી જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે તીખું કરવાનું। ભાજીમાં તો બહુ ન હોય તીખું, પણ કોઈને ભાવતું હોય તો વધારે નાખે। થોડાક આપણે ધાણા નાખી દે। હવે આપણે ચણાનો લોટ નાખી દેવું। આપણે ચાળેલો જ છે ચણાનો લોટ। તો ચણાના લોટને આપણે તેલમાં ઘડીક અને સડવા દેવું। તો આપણે ચણાનો લોટ નાખ્યા પછી આપણે 4-5 મિનિટ આપણે રાખવાનું, એટલે ચણાનો લોટ આમાં પાકી જાય એકદમ સરસ। તો હવે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે, એકદમ મસ્ત થઈ ગઈ છે। જો થઈ ગઈ છે ને એકદમ સરસ, એકદમ મસ્ત થઈ ગઈ। તો હવે આપણે ગેસને બંધ કરી દેવું।
એને આપણે નીચે ઉતારી લઈએ અને સર્વ કરી લઈશું. ગરમે ગરમ બાજરાના રોટલા હારે બહુ મસ્ત લાગે, પણ રોટલી ખાઈ શકીએ, આપણે ભાખરી હારે ખાઈ શકીએ. તો આપણે ભાત હારે હોતન ખાઈ શકીએ. એકદમ મસ્ત બની ગઈ છે. તો તૈયાર છે આપણી મૂળાની ભાજી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી મૂળાની ભાજી.